વિદ્યાર્થી મિત્રો, તમારું મારી ચેનલ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બેલ આઇકન કોલ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ગમે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડીયો। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી 09 પર મેં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએમાં પાર્ટ 6 લઈને આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લાસ્ટ વિડીયો થવાનો છે, આના પછી આપણે બીએ ચેપ્ટર 6 પૂરું થઈ જવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો તો આપણે કાલના જે કંપનીના પ્રકારો બાકી છે એટલું ખાલી ભણી લઈએ। આના પછી આપણે આજે નવું બનવાના છે કે કંપનીની સ્થાપના વિધિ એટલે શું। ને જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો સારા લાગતો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી દેજો। ઓકે, તો ચાલુ કરીએ છીએ આપણે આજના બીજા જે પેલા પ્રકારથી। ઓકે, ને વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, લાસ્ટમાં તમને મેં કંઈક અલગ જ આપવાનો છું। ઓકે, તો આપણે જોઈએ છે બીજું શાસકની કંપની એટલે કે હોલ્ડિંગ કંપની। કોઈ કહીએ તો બીજી કંપનીના નાની 50% કરતાં વધુ ધરાવતી હોય તો તે કંપનીને નાની બહુમતી સંચાલકની નિમણૂકમાં એક અધિકારી હોય છે, તેને શાસક અધિકારી કહે છે, જેમ કે ફેસબુક। પછી આપણે ત્રીજું જોઈશું ગોન કંપની એટલે કે ગોન કંપની એટલે કે વીમા કંપની એક જ કંપનીના 50%થી વધુ રૂપિયાની ધરાવતી હોય। બીજું, જો કે કંપનીમાં બહુમતી સંચાલકની નિમણૂક કરવામાં એક શાસકોની હોય તો ગૌણ કંપની છે। ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ। મુખ્ય વહીવટી અધિકારી જનરલ મેનેજર સંચાલક મંડળ કહે છે। વિદ્યાર્થી મિત્રો પ્લીઝ વિડીયોના છેલ્લા સુધી જોજો। પછી છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, જો પહેલું ભારતીય કંપની એટલે કે ઇન્ડિયન કંપની પહેલાં 1956, પછી 2013 નવો કાયદો મળ્યો, તો જો કંપનીની નોંધણી ભારતીય કંપનીના ધારા જ સંસદમાં સાકાર થયેલા હેઠળ થઈ હોય તો ભારતીયને કહે છે। ભારતીયની જાહેર કંપનીમાં ખાનગી કંપની સરકારી અર્ધવૈધ હોય છે। બીજું છે દવતસી કંપની એટલે કે ફોરેન કંપની, જો કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય તો તે નિરંતરના ફિક્સમાં હોય તો ધંધાનું સ્થળ ભારતમાં યત્ને દત્ત રહે છે। પછી છે સ્થાપના વિદેશમાં, નોંધણી વિદેશમાં, સામાજિક ઓફિસ વિદેશમાં, પરંતુ ધંધા કયા કાર્યો કરે છે તે બધું ભારતમાં કરે છે। ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો કંઈક નવો પોઈન્ટ જોવાના છે જે આપણા ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે કે કંપનીની સ્થાપના વિધિ। તો કંપનીની સ્થાપના વિધિમાં વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે, એક તો પ્રવર્તક છે અને બીજું નોંધણી પ્રમાણ મેળવેલી વિધિ। તો આપણે પહેલાં જોઈશું પ્રવર્તક, ને પ્રવર્તકમાં બી વિદ્યાર્થી મિત્રો 4 છે। કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, પછી છે સાધનોનું એકત્રીકરણ, ને ચોથું છે નાણાકીય વ્યવસ્થા। પછી નોંધણીનું પ્રમાણસર મેળવવાની વિધિમાં પહેલું છે આવેદનપત્ર, પછી છે નિયમનપત્ર, પછી છે સંચાલનની યાદી, પછી છે સંચાલકોની લેખિત સંમતિ, પછી છે અન્ય કંપનીમાં હિત અંગેની જાણકારી, પછી છે કાયદાનું જોગવાઈ અને નિવેદન। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જોઈશું પ્રવર્તન એટલે કે પ્રોમોટેશન। કંપનીના અસ્તિત્વમાં લાવવા માટે કેટલીક તૈયારીઓ એટલે કે પ્રવર્તનની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો, 1 માર્કમાં પૂછાઈ શકે છે તમને। પછી કંપનીના પ્રવર્તન માન ધરાવવા માટે અમલમાં મૂકનારા પ્રવર્તક એટલે કે પ્રોમોટર કહે છે, જે આને પ્રમોટમાં મૂકે તેને પ્રોમોટર કહે છે। આ બધા તબક્કા પ્રવર્તક નીચે મુદ્દે ધરાવનાર હોય છે વિદ્યાર્થી મિત્રો, આ બધા તબક્કાવાર સમજાય છે। કંપનીના પ્રવર્તનના ધરાવનાર એટલે કે પ્રવર્તન એટલે કે વ્યક્તિ,
વ્યક્તિના મગજમાં આવતો કંપની સ્થાપનાનો વિચાર એટલે પ્રવર્તક. કંપનીના પ્રવર્તન ધવરનારમાં મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંસાધન અમલમાં મૂકવાની, નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવનાર કંપનીની સ્થળોનું વિચાર પ્રવર્તનને એટલું પ્રવર્તમાન આપે છે. એટલે કે પ્રોમોટેશન ઇન ધ બ્રેન ચાઇલ્ડ ઓફ ધ પ્રોમોટેટર. પછી બીજું છે પ્રાથમિક અને ધવધવાર ચકાસણી. વિદ્યાર્થી મિત્રો, આ બહુ IMP છે, એટલે કે રિસર્ચ કહેવાય છે ઇંગ્લિશમાં. તો પ્રવર્તક કંપનીની સ્થાપના નાના ધરાવનાર એટલે કે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરે છે. તે આ ધંધા માટેની સ્થાન સંદેશી નિસર્ગાને સાકારવી પડે છે. એટલે કે પ્રાથમિક ખાસ સંકેતો ધવધવાર ધવલ અને પ્રસારણાત્મક સર્જરી પણ બને છે. અને કાચા માલ, માંગ, સામગ્રી, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા માટે જાણકારી રાખે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો રિસર્ચ કરે છે. રિસર્ચ કરીને આપણને સાચી માહિતી લે. જો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરતી જજો. સબસ્ક્રાઈબ ન કરે તો કરી દેજો. આપને ફટાફટ 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. ઓકે, ને વિડીયોને આખો જોજો તો જ ખબર પડશે. પછી છે સાધનનું એકત્રીકરણ એટલે કે પ્રવર્તન અમલમાં મૂકવામાં આવેલા પ્રવર્તન જમીન, કાચા માલ, યંત્ર વગેરે સાધન સામગ્રીઓ વધે કરાર કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો કરાર તો કરવો જ પડે, તો જ નહીંતર પછી ન ચાલે. ધંધાની સ્થાપના કરવી હોય તો સાધન અંદરનો અધિકારી હોવી જોઈએ કે આ આપનું છે, આ લઈ શકાય છે બધું. પછી નાણાકીય વ્યવસ્થા એટલે કે સાધન અને ધમલ લગતા એક રતિત્વ માટે પૂરી થાય છે. આથી મળતી માહિતી વિચાર્યું અને નવીસ્તો માટે શેર મૂડી છે. એટલે કે નવી સ્થાપિત થતી કંપની શેર દ્વારા મૂડી બહાર પાડે છે. તેને IPO કહે છે, એટલે કે ઇન્ડિયન પબ્લિક ઓફિસર. વિદ્યાર્થી મિત્રો, જો કોઈને કંપની સ્થાપી હોય તો તેની પાસે નાના હોવા બહુ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તેના વગર કશું થઈ શકતું નથી. ઓકે, પછી નોંધણીનું પ્રમાણ મળવાથી વિધિ. વિદ્યાર્થી મિત્રો 5 માર્કમાં પૂછાઈ શકે છે કે નોંધણી એટલે આ નહીં, આખું બી છે ને, બી એટલે નોંધણીનું પ્રમાણનો મળવાની વિધિ સમજાવો. તો આ વિદ્યાર્થી મિત્રો તમને 5 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, તો કંપનીના અસ્તિત્વમાં માટે નિરંજનોના નોંધણીનું પ્રમાણ મેળવ્યું છે. આ પ્રમાણે મેળવવાથી નાદારતા તૈયાર કરી અને નિરસ્તાર સમક્ષ રજૂ કરવા પડે. પછી એમાં પહેલું જોઈશું કે આવેદનપત્રો એટલે કે AOA આર્ટિફિશિયલ ઓફ એસોસિએશન. 1 ગુણમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યા. કંપનીના યોગ્ય દાવત માટે જે અન્ય કંપનીનું બંધારણ અને જે ઓછી કંપનીની ઇમારતોના વર્તનમાં આવે છે તેને આવેદનમાં નિકલમાં જોગવાઈ કરેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો આવેદન પત્ર કે એવું એક પત્ર હોય તેમાં બધું લખેલું હોય કે આ અમારું છે. આ બધાનો લેખિત દસ્તાવેજ હોય છે. ઓકે, પછી આપણે બીજું જોઈશું કે નામની કલમ. જો વિદ્યાર્થી મિત્રો જેને કંપની સ્થાપી હોય તેના માટે કંપનીનું નામ એ બહુ જ છે. જો વિદ્યાર્થી મિત્રો જેમ કે ગૂગલ છે, મેકડોનલ્ડ્સ છે, કોકોકોલા છે, સ્ટારબક્સ છે, એડિડાસ છે, સેમસંગ છે, પછી કેટલી બધી અલગ અલગ કંપની છે, સેમસંગ છે, પછી આ યુટ્યુબ છે. વિદ્યાર્થી મિત્રો તો નામની કલમમાં કેવું છે કે શેરની મર્યાદિત જવાબદારીવાળી જાહેર અને નામના LTD એટલે કે નલ ધમટ અને મર્યાદિત જવાબદારીવાળા ખાનગી કંપનીમાં પ્રાઇવેટ સબ લખાવો. ભારતમાં નોંધાયેલી અન્ય નીતિનું વર્ણનાત્મક મનોરંજન નુકસાન કરતું નથી. પછી આપણે બી જોઈશું તો છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. એટલે કે રજિસ્ટરમાં ઓફિસના સરનામું જે રજિસ્ટર હોય ને તે આપણે જ્યાં કંપની સ્થાપી હોય ત્યાંનું રજિસ્ટર જરૂરી નોંધાવવું જોઈએ છે. એટલે કંપનીના રજિસ્ટરમાં જાહેરનું સાથે શારીરિક અને એદાલનું એકાધિકારણ નક્કી કરવામાં આવે છે. આથી નાની જનરલમાં ફિક્શનનું મૂંઝવણ હોય છે. ત્રીજું છે ધ્યેય
એથવાઉદ્સની કલમ એટલે કે આવેદનના સૌથી મહત્વની કલમ છે. શું વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્રમાં સૌથી મહત્વની કિંમત છે એટલે લીગલ, જ્યાં તમે રહો છો અને જ્યાં તમારી કંપની તેનું લીગલ એડ્રેસ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં પછી છે કંપનીનું નીકળ્યા શા માટે, કયા ધંધા કરસ તો ઓખલામાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ્યો શા માટે કંપનીના નોકર માટે કરવામાં, સચિવાલય માટે કાર્યાત્મક નહીં. પછી છે આપણે જવાબદારીની કલમ. શું છે વિદ્યાર્થી મિત્રો? જવાબદારીની કલમ. જો ભાઈ વિદ્યાર્થી મિત્રો, કંપની હોય, પેઢી હોય, ધંધો હોય કે જે બી હોય, તો એનામાં જવાબદારી તો બધાને આપ્યું. તો આમાં આપણે જવાબદારીની કલમ જોઈશું કંપનીની સ્થાપના વિધિમાં. તો કંપનીની સભામાં જવાબદારીમાં ફક્ત માપદંડ અને એકમાં બાંહેધરીના મર્યાદિત ફાયદા છે ઉલ્લેખ કરવામાં આવે છે. એક વ્યક્તિની કંપની કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કરવાના આડમેનથી કારણે બીજી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવે તેનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો એક વ્યક્તિ મળી જાય માલિક, તો તેના બદલે બીજો હોય છે. પછી મૂડીની કલમ. કંપનીની સત્તાવાર અને સત્વ વિભાજનમાં કેટલાક ટકા રકમ આવ્યું છે તે જણાવવામાં આવે છે. એટલે સત્તાવાળી મૂડી કઈ, એટલે કંપની પોતાના જીવનકાળ સુધી દરમિયાન જરૂર જનતા પાસેથી કેટલી મૂડી એકઠી કરે છે તે. વિદ્યાર્થી મિત્રો, જે કંપની છે તેને મૂડી લાવી હોય તો તે કરવું જ પડે છે. પછી ચોથું છે સ્થળોના નાની કલમ. જાહેર કંપની થયા એમાં અને ખાનગી કંપના હોય તેવા 12 સભ્યો હોય રહીને ત્યાં ઈચ્છા કરે છે અને વધુ સ્થળોની જાણકારી રાખે છે. ઓકે, પછી આપણે જોઈશું છે નિયમનો. કંપનીના ઓફરના વહીવટી તરીકે નક્કી દસ્તાવેજ જે આવેદનોની મર્યાદામાં રહીને નિયમનમાં કંપનીના વહીવટી ચલાવવા માટે નિયમમાં જણાવવામાં આવે છે. તેમાં સંસદના અધિકારીઓ અને શહેરોના સત્તાની સંચાલકોની સત્તાવાર સમાવેશ રચાય છે. આવેદનો નિયમન નોંધણી થવાથી દસ્તાવેજના જાહેર દસ્તાવેજો બને છે. પાયાનો થતા કંપનીનું બંધારણ દસ્તાવેજને એઓએ આવેદનપત્ર એટલે કે આંતરિક વહીવટી નિયમનપત્ર માટે એમઓ એટલે કે નિયમનપત્ર પોતાનો હોય તો આવેદનપત્ર કે બહારનું હોય તો એમઓએ કહે છે નિવેદનપત્ર. પછી આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોઈશું તો ત્રીજું છે કે સંચાલકની યાદી. સંચાલકની યાદી કરવા માટે તૈયાર હોય તો તેવી વ્યક્તિના મનમાં સરનામામાં ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીય કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી છે. કંપનીના સંચાલનમાં કેવી કાર્ય હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે સંચાલક જે કરે છે ને, આથી કંપનીની સ્થાપના વિધિમાં સંચાલકની યાદી હોવી જરૂરી. પછી સંચાલકના નીલ અસ્તમબદ્ધ એટલે કે કંપનીના સંચાલકોના મંદરમાં ઓછીમાં ઓછી એક વ્યક્તિ હોવી જોઈએ છે. જો વિદ્યાર્થી મિત્રો, કંપનીમાં એક વ્યક્તિ હોવો જ જોઈએ સંચાલન માટે. પણ પાંચમું છે એક અનન્ય વ્યયની ફક્ત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી ભરનું માટે બીજા કોઈ ફક્ત સંબંધ ધરાવતા નથી તે અંગેનું પોતે એકલા હોય છે. તે પોતાના સંબંધ માટે નથી કરતા, કારણ કે તે નફો કરવા માટે કંપની સ્થાપના કરે છે બજારમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. હવે માત્ર વિદ્યાર્થી મિત્રો 2 સ્લાઇડ રહી છે. ઓકે, એટલે હવે માત્ર 4-1 મિનિટ જ બાકી છે. ઓકે, એટલે મારા ચેનલ પર બન્યા રહો આ વિડીયો પર લાસ્ટ સુધી. પછી કાયદાનું ગલનની જ ગવાયેલું નવવદન એટલે કે છે કે કંપનીના નોંધણી માટે ઊંચી બંધી કાયદાકીય જોગવાઈઓનું લગ્ન કરવામાં આવ્યું તે અંગેનું માડ રજિસ્ટર નોંધાવવું પડે છે. જરૂરી પડી નોંધણી ભરવામાં આવે તો કંપનીના દસ્તાવેજની ચકાસણી માટે દસ્તાવેજને સંતોષીને તેના પર
કાયદાઓનું પાલન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આ વિદ્યાર્થી મિત્રો એટલું બધું કામનું નથી. તો બસ તો વિદ્યાર્થી મિત્રો હવે આની સાથે જ આપણે બીએનો ચેપ્ટર 6માં પાર્ટ 6 આપણો અહીં પૂરો થયો છે અને આજે આપણે 6થું ચેપ્ટર પૂરું કર્યું છે બીએમાં. તો આજે હોમવર્ક કર્યું હોય તો કરજો કે કંપનીની નોંધણીના પ્રમાણપત્રની વિધિ લખો. અને વિદ્યાર્થી મિત્રો હવે જો વિડીયો સારો લાગ્યો તો એકવાર લાઈક કરજો, સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં. હવે આપણે ઇકોનોમિક્સનું ચેપ્ટર 7 લઈને આવવાના છો કે આપણા ચેનલ પર, એટલે મારી ચેનલ પર પડ્યા રહો. ચલો મજા ત્યાં સુધી આવજો. ટાટા બાય.